નમસ્કાર મિત્રો, હું જય કાંટલિયાના પેરેન્ટ્સ વાત કરું છું, જે કેવલ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને ધોરણ 8 થી જેનું એડમિશન સૌરભ ટ્યુશન ક્લાસમાં લીધેલ છે. કોરોના પછી જેનું રિઝલ્ટ ઉત્તરોત્તર ખૂબ જ નીચું હતું. ત્યારબાદ ધોરણ 8માં તેમનું પરિણામ ખૂબ જ ગ્રેસિંગ માર્ક સાથે પાસ થયેલ હતો. ત્યારબાદ ધોરણ 9માં પ્રથમ અને બીજી ટેસ્ટમાં તેનું રિઝલ્ટ ફેલ જ હતું. આથી મેં સૌરભભાઈને પર્સનલી વાત કરી કે આમાં આપણે શું કરી શકાય. એવન સ્કૂલના પ્રિન્સિપાલે મને પર્સનલી બોલાવ્યો અને તેમને મને વોર્નિંગ આપી કે અગર જો ધોરણ 9માં એનું રિઝલ્ટ ફેલ આવશે તો ધોરણ 9માં અમને રિપીટ કરવો પડશે અથવા તો એને સ્કૂલની બદલી કરવી પડશે. સૌરભભાઈને મળ્યો, અમે એમની સાથે વાત કરી કે આ પરિસ્થિતિમાં શું કરી શકાય. તેમને ખરેખર એમના અને એમની ટીમના અથાગ પ્રયત્ન દ્વારા જે રિઝલ્ટ ગ્રેસિંગ માર્ક સાથે પાસ થયેલ હતું તે ધોરણ 9માં પાસ થયા અને ધોરણ 10માં જે રિઝલ્ટ 35 થી 37% જે ફાઇનલ એક્ઝામમાં 68% સાથે પાસ થયેલ છે. આથી એમનો અને એમની ટીમનો હું હૃદયપૂર્વક આભારી છું. ખરેખર જે તે રફ હીરો હતો અને સૌરભભાઈ અને એની ટીમ હતી એ રફ હીરાને એક ડાયમંડ તરીકે ડાયમંડ બનાવ્યો છે અને ખરેખર એમની 68% સાથે આજ મારું સંતાન પાસ થયેલ છે અને ધ્યેયને એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. અને ખાસ કરીને છેલ્લે હું હૃદયપૂર્વક આભારી છું. સૌરભભાઈના વિચારો હું કેમ કરી ન શકું, કેમ મારું રિઝલ્ટ ઊંચું ન આવી શકે, સંતાનમાં રહેલી ખામીઓને દૂર કરી અને કેમ એનું રિઝલ્ટ ઊંચું આવે, એના અથાગ પ્રયત્નો રહેલા છે. આભાર.